અને સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ તો રાજનીતિમાં આવેલા એક ભૂકંપની વાત કરવી છે, કારણ કે રાજનીતિના અઠંગ ખેલાડી ચાણક્ય પણ જેમને કહેવાય, ગઠજોડ અને તડજોડમાં કદાચ એમના જેટલું માસ્ટર કોઈ જ ન હોઈ શકે. એનો માસ્ટર સ્ટ્રોક સરકારો ઉથલાવી પણ શકે અને સરકારો બનાવી પણ શકે અને આખરે અધ્યક્ષ પદેથી પાર્ટીની જ પોતાની જ પાર્ટી જેણે પોતાના હાથે ઊભી કરી એના જ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવું. આખરે શું કારણ હોઈ શકે? જી હા, વાત થઈ રહી છે શરદ પવારના અધ્યક્ષ પદેથી રાજીનામાની. અને આખરે શું કારણ હોઈ શકે? હવે એમના અનુગામી કોણ હોઈ શકે, કોણ એમના વારસદાર બની શકે, તમામ વિશે જાણીએ મનીષ પાસેથી. નુપુર, મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશની રાજનીતિના મોટા સમાચાર એટલા માટે કારણ કે 1999નો એ સમય હતો જ્યારે 90ના દાયકામાં સોનિયા ગાંધી પ્રધાનમંત્રી અને ખાસ કરીને પ્રધાનમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા. 99ની એ વખતનો સમય જ્યારે સોનિયા ગાંધીનો વિદેશી હોવાનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસથી અલવિદા કહેનારા કોંગ્રેસના જ ખૂબ સિનિયર નેતા 1956થી લઈને કોંગ્રેસની સક્રિય રાજનીતિમાં રહેનારા શરદ પવારે જ્યારે આજે શરદ પવારે પોતે ઊભી કરેલી એનસીપીનો એટલે પોતાનો પાવર છોડ્યો છે, પોતાનું પદ છોડ્યું છે, અધ્યક્ષ પદનું પદ છોડ્યું છે, એના ઘણા બધા કારણો સામે આવી રહ્યા છે. ઘણી બધી સૂત્રો એમની પોતાની અંગત વિગતો સામે રાખી રહ્યા છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે 17 એપ્રિલના દિવસે શરદ પવારના દીકરી સુપ્રિયા સુલેનું એક નિવેદન હતું કે 15 દિવસની અંદર મહારાષ્ટ્રની રાજનીતિમાં 2 મોટા ધડાકા થવાના છે. એમાંથી એક મોટો ધડાકો જે છે અત્યારે આજે એટલે કે 2 મેના દિવસે સામે આવ્યો છે કે શરદ પવારે અધ્યક્ષ પદ છોડ્યું છે. એની પાછળના ઘણા બધા લોજિક માનવામાં આવી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે અજીત પવાર જે શરદ પવારના ભત્રીજા છે અને મહારાષ્ટ્રની રાજનીતિમાં ગમે ત્યારે સત્તાની સામે જવા માટે મેદાનમાં આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ એમણે ભાજપની સાથે જઈને સરકાર બનાવી હતી. એવું પણ માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે બેબાકડા થયા છે. એનસીપીમાં પણ એક બગાવતનો સૂર સામે આવી રહ્યો છે કે એક બે જૂથોમાં આખી એનસીપી વેચાઈ ગઈ છે. એવી પણ ચર્ચા હતી કે સુપ્રિયા સુલે અને અજીત પવાર જે છે બંને વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક અસમંજસની પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે સુપ્રિયા સુલે જે છે એ મહાવિકાસ અઘાડીમાં રહેવામાં માનતા હતા અને અજીત પવાર જે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સાથે જવું છે. એટલે આપણે એ પણ જાણીએ છીએ કે શરદ પવારની જે રાજનીતિ રહી છે એની પાછળ ઘણા બધા એક કોઈ નિર્ણય લે છે તો એની પાછળ ઘણા બધા લોજિક એના હોય છે અને આજે જ્યારે પોતાની જ પાર્ટીમાંથી પોતાનું અધ્યક્ષ પદ છોડે છે તો એની પાછળના સૌથી મોટું ફેક્ટર એ જાણવામાં આવી રહ્યું છે કે ગમે તે ઘડીએ એનસીપી જે છે એનડીએનો સાથ આપવા માટે જઈ રહી છે. શરદ પવારને જે જાણનારા લોકો એ પણ કહે છે કે રાજનીતિમાં સત્તાથી દૂર નથી રહી શકતા કારણ કે એ પણ હવામાન શાસ્ત્રી જેમ પાસવાનને કહેતા હતા રાજનીતિમાં, એવી જ રીતે જે શરદ પવાર છે એમની પણ એવી જ ભૂમિકા રહી છે હંમેશા રાજનીતિમાં. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે અજીત પવાર જે છે જે છેલ્લા ઘણા સમયથી રાજનીતિ રમી રહ્યા છે. મહારાષ્ટ્રના સૂત્રો એવું કહી રહ્યા છે કે અજીત દાદા જે છે ગમે તે ઘડીએ આખી એનસીપી, આપણે આ કાર્યક્રમમાં જોયું કે એનસીપીના તમામ કાર્યકર્તાઓ રડતા હતા કે દાદા આવું ન ચાલે, તમારે પાર્ટીનું પદ તમારે જ રાખવાનું છે, પાર્ટીને તમે જે કહેશો અમે કરવા માટે તૈયાર છીએ. પરંતુ જ્યારે શરદ પવાર જાહેરાત કરે છે એ પોતે એક પત્રમાં જે રાજીનામાનો જે પત્ર છે એમાં એવું લખે છે કે હું જાહેર જીવનમાંથી સંન્યાસ નથી લેતો, હું માત્ર ને માત્ર અધ્યક્ષ પદ છોડું છું. હવે નવા ભવિષ્યને આપણે આ દોરી સંચાર સોંપવો પડશે. હું તમામ કાર્યક્રમોમાં હાજર રહીશ, પાર્ટીના તમામ ગતિવિધિઓમાં હાજર રહીશ. પરંતુ બીજી બાજુ અજીત પવારને છોડી દો તો બાકીના તમામ નેતાઓ એવું કહે છે કે દાદા આ નિર્ણય તમારે ફેરવવો પડશે. પરંતુ અજીત પવાર એવું કહેતા આવ્યા છે કે જે શરદ પવાર કહેશે એ સર્વોચ્ચ ગણાશે પરંતુ આ જે નિર્ણય લીધો છે એ બહુ જ સોચી વિચારીને લીધેલો નિર્ણય છે. એટલે તમે હવે એમને મનાવવાની કોશિશ ન કરો. એટલે એક બાજુ આખી એનસીપી પાર્ટી છે ને બીજી બાજુ અજીત પવાર છે. આ પણ એક નવું ગણિત ચાલી રહ્યું છે કે અજીત પવાર માત્ર એક જ એવો વ્યક્તિ છે કે જે આખી પાર્ટીથી અલગ પોતાનો રૂખ રાખી રહ્યો છે કારણ કે પ્રફુલ્લ પટેલ સહિતના, સુપ્રિયા સુલે અને છગન ભુજબળ સહિતના તમામ મોટા નેતાઓ જે કમિટીમાં રાખ્યા છે નવા અધ્યક્ષના નામ નક્કી કરવા માટે, એ તમામ નેતાઓ એવું કહી રહ્યા છે નુપુર કે જે શરદ પવાર છે એમણે પોતાનો નિર્ણય પાછો લઈ લેવો જોઈએ. આજે આ કાર્યક્રમમાં કેટલાક કાર્યકર્તાઓ રડતા પણ નજરે જોવા મળ્યા કારણ કે એ શરદ પવાર છે જેમની રાજનીતિની શરૂઆતની સાથે સાથે હંમેશા મહારાષ્ટ્રમાં આ જે ઘટના ઘટી એમણે 5 દિવસ પહેલાં જ નુપુર એક નિવેદન આપ્યું હતું. એવું કહ્યું હતું કે રોટી બદલવી પડે અને રોટી જો ન બદલવામાં આવે તો તવા પર એ શેકાઈ જાય. જ્યારે આ વાતની જાણકારી જ્યારે મહાવિકાસ અઘાડીના જેટલા પણ ગઠબંધનના સાથીઓ કોંગ્રેસ અને શિવસેના છે એમને જ્યારે આ વાતની ખબર પડી તો તરત જ સંજય રાઉતે કહ્યું કે દાદા તમે તો કહેતા હતા કે રોટી ઉથલાવી પડે પણ તમે તો આખો તવો બદલી નાખ્યો. એટલે ક્યાંક ને ક્યાંક એના પણ ઘણા બધા મતલબો નીકળી રહ્યા છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં બીજો ઘટસ્ફોટ શું થશે એના પર સૌની નજર રહેશે કારણ કે એક ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. શરદ પવારે પોતાનું રાજીનામું આપી દીધું છે અને હવે એવું પણ કહી શકાય કે જે હવે નવા અધ્યક્ષ છે એમનો નિર્ણય હોઈ શકે. જ્યારે ગમે તે કોઈ રાજનીતિ છે કાયમ કોઈ ક્યારે મિત્ર નથી હોતું, કાયમ કોઈ ક્યારે દુશ્મન નથી હોતું અને આ જ મેથેમેટિક્સ સાથે શરદ પવાર રાજનીતિમાં આગળ વધી રહ્યા છે. આપણે એ પણ જાણીએ નુપુર, હું તમને એક નાનકડો કિસ્સો એમની રાજનીતિ અને એમના જીવનનો કહી દઉં કે શરદ પવાર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશની રાજનીતિમાં
એક પોતાનો ચોક્કો રચવામાં ખૂબ જ માહિર છે. એમને એ પણ ખબર હોય છે કે રાજનીતિની ગતિવિધિઓ અને દિશા કઈ બાજુ જઈ રહી છે. 1999નો સમય હતો કે જ્યારે કોંગ્રેસની તૂટી બોલતી હતી. આખા દેશમાં સોનિયા ગાંધી માટે એક જબરદસ્ત માહોલ હતો, ગાંધી પરિવાર માટે એક સિમ્પથીનો માહોલ હતો, અને એવા સમયે સોનિયા ગાંધી વિદેશી છે, વિદેશી મહિલા છે, અને એ દેશના પ્રધાનમંત્રી ન બની શકે એવું કહેનારો કોઈ કોંગ્રેસી નેતા હોય તો એ શરદ પવાર હતા, અને એમણે ત્યારે કોંગ્રેસ છોડી દીધી હતી અને પોતાની એક પાર્ટી બનાવી હતી. ત્યારબાદ એમણે પોતાને જ તૈયારી કરેલી પાર્ટી, જ્યારે અત્યારે આખા દેશમાં 57 ધારાસભ્યો છે, 9 જેટલા સાંસદો છે, આખા દેશમાં 30 લાખથી વધારે કાર્યકર્તાઓ છે એક્ટિવલી. ગુજરાતમાં પણ એકાદ ધારાસભ્ય એમના ચૂંટાતા આવ્યા છે દર વખતે. એટલે એ પોતે પણ બહુ સારી રીતે જાણે છે કે શું કરવાનું છે નુપુર. પરંતુ અત્યારે જે રાજનીતિમાં સૌથી મોટા ફેક્ટર સામે આવી રહ્યા છે એ છે કે બીજો ઘટસ્ફોટ મહારાષ્ટ્રની રાજનીતિમાં શું થાય છે. બિલકુલ, બીજો ઘટસ્ફોટ બાકી છે અને એને આની સાથે શું લેવા દેવા છે અને એ આને સંલગ્ન જ કોઈ થાય છે કે કેમ, એ તો આવનારો સમય બતાવશે. પણ હશે બહુ જોરદાર એ જાણવા મળી રહ્યું છે સૂત્રો તરફથી, અને એ અંદાજ પણ લગાવાઈ રહ્યો છે. પણ ખેર, આગળ વાત કરવી છે અન્ય સમાચાર, રાજનીતિના જ સમાચાર. આમ તો રાહુલ ગાંધીના સમાચાર કે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ થયો અને પછી રાહુલ ગાંધીને સજા પડી, સંસદ સભ્ય પદ પણ છોડવું પડ્યું અને ઘણી બધી ગળમથલ થઈ. એ બાદ તેઓ વયનાડ પણ ગયા, ત્યાં બતાવ્યું કે હજી પણ લોકો મને પ્રેમ કરે છે. અને જ્યારે જાહેર સભામાંથી રાહુલ ગાંધી કહે છે કે માફી નથી માંગવાનો, પણ બીજી બાજુ કોર્ટમાં એમણે હાઈકોર્ટની અંદર રિવ્યુ પિટિશન દાખલ કરી છે કે ભાઈ મારી જે સજા થઈ છે એને ફરી એકવાર રિવ્યુ કરવામાં આવે, અને હવે એના પર સુનાવણી ક્યારે થવાની છે. હાલ જાણવા મળી રહ્યું છે કે ટળી છે. કેમ ટળી છે અને હવે ક્યારે સુનાવણી થશે, કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ. રાહુલ ગાંધીને જે કેસમાં સજા પડી છે, સુરત કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તે કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે, અને આજે બંને પક્ષ દ્વારા દલીલો છે તે કરવામાં આવી હતી. પૂર્ણેશ મોદી કે જેઓ ફરિયાદી છે તેમના દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ જે કેસ થયો છે અને તેના પુરાવા છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, અને સાથે જ તેમના પક્ષના વકીલ જે છે તેમના દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તે સાંસદ છે, જાહેર જીવનમાં છે, અને તેને આવી ભાષા જે છે તે ના શોભે. બીજી તરફ રાહુલ ગાંધીના પક્ષે પણ દલીલ જે છે તે કરવામાં આવી હતી, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો આ ચુકાદો છે તેની ઉપર સ્ટે નહીં આપવામાં આવે તો રાજકીય કારકિર્દી જે છે તે ખતમ થઈ શકે છે, અને આને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ મામલે જજ દ્વારા નિર્ણય જે છે તે થવો જોઈએ. બંને પક્ષની દલીલો છે તે પૂર્ણ થઈ ગઈ છે, અને આજે કોર્ટ દ્વારા ચુકાદો જે છે તે અનામત રાખવામાં આવ્યો છે, અને ઉનાળુ વેકેશન પૂર્ણ થશે અને ત્યારબાદ આ કેસ જે છે તેમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે. બિલકુલ, એટલે હવે ઉનાળુ વેકેશન બાદ આની પર ચુકાદો સંભળાવવામાં આવશે. જોઈએ કે શું થાય છે અને રાજનીતિ કયો વળાંક લે છે, અને આ ચુકાદા પછી હવે કઈ બાજુ રાજનીતિ જતી દેખાય છે. પણ રાજનીતિ અત્યારે બરાબરની ગરમી પકડી છે કર્ણાટકની અંદર, કારણ કે ચૂંટણી પ્રચાર અત્યારે ચરમ પર છે. વાક પ્રહાર થઈ રહ્યા છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપની વણઝાર લાગી રહી છે, અને ક્યાંક નેતાઓ શબ્દોનું ભાન પણ ભૂલી રહ્યા છે, ભાષાની મર્યાદા છૂટી રહી છે. અને આ બધા વચ્ચે ચૂંટણીનો કેવો ટેમ્પો જામ્યો છે, કેવો હાઈ પ્રોફાઇલ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, અને જાકમજોડ ચૂંટણી પ્રચારની અંદર દેખાઈ રહી છે, કેવા વાગબાણ છૂટી રહ્યા છે, એ સૌથી પહેલા જોઈ લઈએ. ये कर्नाटका का चुनाव कर्नाटका को नंबर 1 राज्य बनाने का चुनाव है. ये चुनाव तय करेगा कि आने वाले 25 वर्षों में कर्नाटका विकास की किस ऊंचाई पर होगा. कर्नाटका को हमें विकसित भारत की ड्राइविंग फोर्स बनाना है, ग्रोथ इंजन बनाना है, और इसलिए हमारे सामने भारतीय जनता पार्टी है. बीजेपी सरकार दोबारा बनाना है, डबल इंजन की सरकार लाना है. की सरकार ने पिछले 3 साल में क्या किया उसके बारे में प्रधानमंत्री एक शब्द नहीं बोलते. तो मैं प्रधानमंत्री से पूछता हूं, ये जो आपकी सरकार है, चोरी की सरकार है. 3 साल पहले ये सरकार बीजेपी ने चोरी की, लोकतंत्र को नष्ट करके चोरी की. इसके भ्रष्टाचार के बारे में प्रधानमंत्री एक शब्द क्यों नहीं बोलते.
આક્ષેપ પ્રતિ આક્ષેપ તો બરાબરના જામી રહ્યા છે ને એની સાથે જ કર્ણાટકની જનતાને પોતાની તરફ આકર્ષવાના પણ પ્રયાસો એટલા જ જબરજસ્ત ચાલી રહ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો અને આજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની અંદર કઈ કઈ વાતો કહેવામાં આવી છે, કયા કયા વચનો આપવામાં આવ્યા છે, સંજય પાસેથી જાણીએ. જી નુપુર, ગઈકાલે ભાજપના મેનિફેસ્ટો બાદ આજ કોંગ્રેસે જાહેર કર્યો છે પોતાનો મેનિફેસ્ટો કર્ણાટક ચૂંટણીને લઈને. કર્ણાટકના લોકોને આકર્ષવાના પ્રયાસમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં લોકોને પોતાની તરફ આકર્ષી શકાય તેવા મુદ્દાઓ ચોક્કસથી લીધા છે, પરંતુ તેની સાથે સાથે એક એવો મુદ્દો પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેને લઈને અત્યારે વિવાદ ઉત્પન્ન થયો છે. તે કોંગ્રેસે પીએફઆઈ અને બજરંગ દળ દ્વારા જે કરવામાં આવતી કાર્યવાહી છે તેના ઉપર પ્રતિબંધ અથવા તો કડક કાર્યવાહી કરવાની વાત કરી છે, જેને લઈને અત્યારે ભાજપ તરફથી આ મામલો ઉછાળવામાં આવ્યો છે કે બજરંગ દળની પીએફઆઈ જેવા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સંગઠન સાથે સરખામણી કરવામાં આવે છે, જેને લઈને પીએમ મોદીએ પણ એક નિશાન સાધ્યું છે કે પહેલાં કોંગ્રેસને રામ નડતા હતા, રામને તાળામાં પૂરવાની વાત થતી હતી, તો હવે કોંગ્રેસ બજરંગ એટલે કે હનુમાનજીને તાળામાં પૂરવાની વાત કરી રહ્યું છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને હંમેશા જે શ્રી રામના નારાથી તેમને અડચણ થઈ રહી છે અથવા તો તેમને તેની સમસ્યા આવી રહી છે, તેને લઈને જ કોંગ્રેસ તરફથી આવી વાતો કરવામાં આવી રહી છે અથવા તો આવો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવે છે. બીજી તરફ લોકોને આકર્ષવા માટે પણ તેમણે એવી વાત કરી છે કે પોલીસમાં જે રાતની ડ્યુટી કરે છે તેમાં તેમને 5,000 રૂપિયા વધારાનું ભથ્થું આપવામાં આવશે. બીજા કે યુવાઓને માટે નોકરીઓનું સર્જન કરવામાં આવશે. ભાજપ તરફથી, ભાજપ સરકાર તરફથી જે અનુકૂળ કાયદાઓ જે છે તેમના લોકો વિરોધી કાયદાઓ છે અથવા તો જે નિયમો લેવામાં આવશે તેમને તાત્કાલિક દૂર કરવામાં આવશે તેવી વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. દૂધ ઉપર મળતી સબસિડી છે તેમાં પણ વધારો કરવાની કોંગ્રેસના મેનિફેસ્ટોમાં વાત કરવામાં આવી છે. બિલકુલ. અને આગળ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેતાઓ એકથી બીજી જગ્યાએ ઉડાઉડ કરી રહ્યા છે, પછી એ વિમાન હોય કે હેલિકોપ્ટર. અને આ બધા વચ્ચે કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમારના માથેથી એક મોટી ઘાત ટળી છે, એક મોટી ઘાત એમના માથેથી ગઈ છે. આખરે શું થયું જાણીએ અજય યાદવ પાસેથી. અજય. निश्चित तौर पर नुपुर, कर्नाटक विधानसभा चुनाव का प्रचार अपने अंतिम चरण में है. 10 मई को वोटिंग होगी और 13 मई को जो है उसके परिणाम आएंगे, लेकिन उससे पहले सभी पार्टियां एड़ी चोटी का जोर लगाती हुई नजर आ रही हैं, जम के प्रचार करती हुई नजर आ रही हैं. इसी कड़ी में कांग्रेस जो कर्नाटक के अध्यक्ष हैं डीके शिवकुमार, वो भी लगातार बीजी कार्यक्रम उनका चल रहा है. आज बेंगलोर से उन्होंने हेलीकॉप्टर के जरिए एक जनसभा को संबोधित करने के लिए निकल रहे थे. उसी वक्त जब उनके हेलीकॉप्टर ने उड़ान भरी तो थोड़ी दूर जाने के बाद एक चील जो है यानी एक चिड़िया जो है उनके हेलीकॉप्टर से टकराई, जिसकी वजह से हेलीकॉप्टर का शीशा जो है टूट गया. इसकी वजह से जो हेलीकॉप्टर को इमरजेंसी लैंडिंग करानी पड़ी. हालांकि उस वक्त जब डीके शिवकुमार के हेलीकॉप्टर के साथ जब यह दुर्घटना घटी तो उस वक्त उस हेलीकॉप्टर में 4 लोग सवार थे. एक डीके शिवकुमार थे, पायलट था और एक कन्नड़ पत्रकार था जिसके साथ उसका कैमरामैन भी था. लेकिन जब चील टकराई, शीशा टूटा, उसके बाद जो मामूली तौर पर जो कैमरामैन है उसको चोट लगी थी. लेकिन सभी लोग जो हैं फिलहाल हेलीकॉप्टर जब नीचे लैंड किया तो सभी लोग सुरक्षित पाए गए या सुरक्षित हैं. तो एक तरह से कह सकते हैं कि लगातार बिजी शेड्यूल के बीच ये दुर्घटना भी घटी. हालांकि किसी बड़ी कैजुअलिटी हो सकती थी, लेकिन पायलट की सूझबूझ की वजह से ये दुर्घटना एक तरह से टली और इमरजेंसी लैंडिंग करानी पड़ी. જી. અને હવે વાત કરવી છે રાજ્યના સમાચારની. અને સ્વાભાવિક રીતે સૌથી પહેલી વાત હોય, બારીનું જરાક બારી ખોલો અને બારીની બહાર ડોક્યું કરો તો તમને ખબર પડી જશે કે કયા સમાચાર હોય, કારણ કે સ્વાભાવિક રીતે મે મહિનો ચાલુ થઈ ગયો, બીજો દિવસ મે મહિનાનો, પણ તેમ છતાં જાણે ગરમીનો અનુભવ નથી થતો. હા, ગરમી આ વખતે એવું લાગે છે કે રાહતના મૂડમાં છે, આરામ કરવાના મૂડમાં છે, અને મેઘરાજા જાણે 2.5 મહિના પહેલાં જ ચોમાસું બેસાડી ચૂક્યા છે એવું લાગે છે. અને આ હજી પણ આગળ લાંબા સમય સુધી ચાલવાનું છે, એવું નથી કે અત્યારે આ 2-3 દિવસ પૂરતું, કારણ કે હજી તો અસલી ખેલ આ કમોસમી વરસાદનો બાકી છે. શું કહે છે હવામાન વિભાગ આગામી દિવસો માટે માવઠાને લઈને? આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે અત્યારે હાલ મોસમ છે તે પોતાનો મિજાજ બદલી રહ્યો છે, કારણ કે એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્ડ્યુસ સાઇઝર એટલે કે જે હિલસ્ટોર્મ થતો હોય છે તેવી એક્ટિવિટીઓ છે તે સતત સર્જાતી જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના વાતાવરણની અંદર પલટો સામે આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત એવું થયું છે કે આ સમગ્ર ઉનાળાની સિઝન દરમિયાન ચોમાસાનો અહેસાસ લોકોએ કર્યો છે અને કમોસમી વરસાદ સતત પોતાનો માર વરસાવી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ યથાવત
રહેવાની છે, કારણ કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્ડ્યુસ સાઇઝર એ બંને એક થઈ ગયા છે, જેના કારણે રાજ્યની અંદર કમોસમી વરસાદ છે તે જોવા મળશે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક વધારે એટલે કે સામાન્ય વરસાદ છે તે પણ સામે આવી શકે છે. ત્યારે આજના દિવસે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણની અંદર, જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની સંભાવનાઓ છે. સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદી માહોલ જોવા મળશે. બીજી તરફ મે મહિનાના અંત સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. એટલે કે આ વર્ષે ઉનાળો જે છે કે જે કાળઝાળ ગરમીનો પ્રકોપ જે સમગ્ર સિઝન દરમિયાન જોવા મળતો હોય છે તેવો લોકો નહીં અનુભવી શકે, કારણ કે એક બાદ એક સિસ્ટમો સક્રિય થવાના કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ આગામી 5 દિવસ સુધી યથાવત રહેવાની છે. અને આગળ વાત કરીએ કે આ માવઠાની આગાહીની વચ્ચે ક્યાં ક્યાં વણ નોતર્યા મેઘરાજા તરખાટ મચાવી રહ્યા છે, ખેડૂતોની કમર તોડી રહ્યા છે ને હા શહેરીજનોને આ કાળઝાળ ગરમીમાંથી રાહત પણ આપી રહ્યા છે. પણ ક્યાં કેવો ઘાટ છે આ ચોમાસાને લઈને વગર નોતરેલા મેઘરાજા, અથવા તો કહો કે વહેલા બેઠેલા ચોમાસાને લઈને? ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, મહત્વની વાત છે કે છેલ્લા સતત 7 દિવસથી માવઠું વરસી રહ્યું છે. હવે તો આને માવઠું કેવું કે નહીં એ પણ સૌથી મોટો પ્રશ્નાર્થ થઈ ગયો છે, કારણ કે હવે તો રેગ્યુલર ચોમાસું આવી રહ્યું હોય એવી માહિતી મળી રહી છે. જોકે ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી વખત માવઠાનો માર પડ્યો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો સતત 7મા દિવસે વરસાદ થયો છે. સાવરકુંડલામાં અને ખાંભામાં આ વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. તો કચ્છની અંદર સતત 6ઠ્ઠા દિવસે વરસાદ નોંધાયો છે. કચ્છના અમુક તાલુકાઓમાં વરસાદને કારણે ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે. તો બનાસકાંઠાને જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ સહિતના તાલુકામાં લગભગ સતત 5મા દિવસે વરસાદ થયો છે અને આ કમોસમી કહેર એ ખેડૂતોને મોટું નુકસાન કરી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વલસાડમાં સતત 3જા દિવસે અને ડાંગ જિલ્લાના આહવા નજીકના વિસ્તારોમાં પણ આજે ફરી વખત કમોસમી કહેર થયો છે. અને કમોસમી કહેરે આ બધા જ સાથે સાથે અમદાવાદના દેત્રોજમાં પણ વરસાદ થયો છે. જોકે આ બધા જ વરસાદને કારણે ક્યારે વરસાદ અટકશે એ તો હવામાન વિભાગ પણ હજી નથી કહી શક્યું, પરંતુ એ 100% અને ચોક્કસ વાત છે કે જગતના તાતને આ માવઠું પાયમાલ કરીને જ રહેશે. બિલકુલ. અને 4 અને 5 તારીખ તો હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે હવે આ ખરેખર ધવલે જેમ કહ્યું ને કે આને માવઠું કહેવું કે પછી નિયમિત વરસાદ કહેવો એ સવાલ સૌથી મોટો છે. પણ આ એવું નથી કે ગુજરાતની અંદર જ આ હાલત છે. એક બાજુ ગુજરાતની અંદર છેલ્લા 5-7 દિવસથી વરસાદ અને 7મી વખત થયેલું 2 મહિનાનું આ માવઠું, અને એમાં પણ ઉત્તર ભારતમાં જો જઈએ તો ઉત્તર ભારતની અંદર હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ અને ગાભા ફાડી નાખે એવો વરસાદ પડી રહ્યો છે. શું હાલત છે ત્યાં આગળ અને શું એલર્ટ આપવામાં આવ્યું છે, અવની પાસેથી જાણીએ. બિલકુલ થી નુપુર, હિમાચલ પ્રદેશની જે રંગત છે તે છેલ્લા ઘણા સમયથી ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અટકીને વરસાદ પડી રહ્યો છે. આ સિવાય જે હવામાન વિભાગે આગામી 6 મે સુધી આગાહી વ્યક્ત કરી છે, એમાં ભૂસ્ખલન થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે, કરા પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે, વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે અને ભારેથી અતિભારે વરસાદ છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે જે 12 જિલ્લાઓ છે ત્યાં ધોધમાર વરસાદ છે તે પડ્યો છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો જે અન્ય જિલ્લાઓ છે તે હળવાથી મધ્યમ વરસાદ છે તે આગામી દિવસોમાં પડી શકે છે. અત્યાર સુધી જો મંડીમાં સૌથી વધારે 47 મિલીમીટર વરસાદ પડ્યો છે, મનાલીમાં 44 મિલીમીટર વરસાદ પડ્યો છે, સોલનમાં 11.2 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે અને શિમલામાં 8 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. એટલે કહી શકાય કે એપ્રિલ માસમાં 63% જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે. અને ઉપર એક વાત છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જેટલો વરસાદ પડે એના કરતાં ફક્ત 2% જ વરસાદ ઓછો પડ્યો છે. એના સિવાય અહીંયા વરસાદ પડતો જ રહે છે અને આગામી સમયમાં વધુમાં વધુ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ રહે છે અને જે ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય છે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ ત્યાં વાતાવરણ વધુ ઠંડુ બની ગયું છે. 5 થી 16 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બિલકુલ. એટલે એક બાજુ હિમાચલ પ્રદેશની અંદર વરસાદનો કહેર અને આ બાજુ ઉત્તરાખંડની અંદર ચારધામ યાત્રાની અંદર પણ મોસમ વિલન બનીને બેઠું છે, કારણ કે વારંવાર યાત્રા અટકી રહી છે. અને આ વખતે તો એટલું ભયંકર વાતાવરણ થયું છે કે હવે શું થયું આગળ અને કેવું વાતાવરણ છે, ભાવિની પાસેથી જાણીએ. ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે અત્યારે સૌથી વધારે અસર જો પહોંચી હોય તો એ ચારધામ યાત્રાને છે. ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે, બુધવાર સુધી તેનું રજીસ્ટ્રેશન રોકી દેવામાં આવ્યું છે. હવે આગળ જિલ્લાના કલેક્ટર છે તે નિર્ણય લેશે. જોકે ઉત્તર ભારતમાં 2 દિવસ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અત્યારે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, આ સાથે જ હિમાચલ પ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યો છે જ્યાં વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને સૂચના પણ આપવામાં આવી છે અને જે લોકો ચારધામ યાત્રાએ ગયા છે તેમને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે પણ ખાસ તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.
આરોગ્યના દુશ્મનોની, જી હા, એ દુશ્મનો તમારા પણ છે, મારા પણ છે, આપણા બધાના બાળકોના, ઘરના વડીલોના, બધાના આ દુશ્મનો છે. નજીવો નફો કમાવા માટે એવી ભેળસેળ કરે છે કે ભલભલા વ્યક્તિના આરોગ્યને હાનિ પહોંચાડે, ત્યાં સુધી કે તમને ગંભીરમાં ગંભીર રોગ પણ આપી શકે છે. અને આવું જ એક મોટું કાવતરું, મોટું ષડયંત્ર જેનો પર્દાફાશ થયો છે રાજકોટમાંથી. વધુ માહિતી સાથે મયુર સરવૈયા જોડાયા છે. મયુર પાસેથી વિગતો લઈએ કે કયું આ ષડયંત્ર રચાયું હતું લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું. મયુર, રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા એક મોટો પનીરનો જથ્થો જે છે ઝડપી પાડવામાં આવ્યો છે. શંકાસ્પદ ભેળસેળયુક્ત જથ્થો જે છે કે જે આરોગ્ય સાથે શંકાસ્પદ ભેળસેળયુક્ત જથ્થો જે છે કે જે આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોય તેવા પનીરનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે એટલે કે 1600 કિલો ખાદ્ય જથ્થો જે છે તે ઝડપાયો છે. ભાવનગરના મહુવાના મેસવાડેથી આ જથ્થો આવ્યો હોય તેવું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સૌરાષ્ટ્રના ખૂણા સુધી આ પનીરનો જથ્થો જે છે તે રામકૃષ્ણ ડેરીમાંથી લઈ આવવામાં આવ્યો હતો અને રામકૃષ્ણ ડેરીમાંથી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓની અંદર આ પનીર જે છે તે વેચવા માટે મોકલવામાં આવતું હતું. તમામ જે અખાદ્ય જથ્થો જે છે તેમાંથી લેબોરેટરી માટે પણ પનીરના જે ટુકડાઓ છે તે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આવા પ્રકારનું પનીર જ્યાં વેચાતું હતું તેમને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 1600 કિલો જ્યારે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક હોય છે. કારણ કે સ્વાસ્થ્ય માટે જો આ પનીર ખાવામાં આવે તો એટલે કે નકલી પનીર જે ખાવામાં આવે તો પેટના દુખાવા, મરડો તેમજ ટાઇફોઇડ જેવી બીમારીઓ પણ આનાથી થતી હોય છે. એટલે કે આરોગ્ય ચોક્કસ પ્રમાણમાં જે છે તે જોખવાતું હોય છે. જ્યારે સારું પનીર એટલે કે ફાયદાકારી જે સારું પનીર હોય છે, જે દૂધ ફાડીને બનાવવામાં આવતું હોય છે, તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે, પરંતુ સારા પનીરના નામે છેતરામણી કરવામાં આવતી હતી અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. એટલે કે વધુ એક 1600 કિલો અખાદ્ય જે જથ્થો જે છે પનીરનો ઝડપી પાડવામાં આવ્યો છે. અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ડેરીઓ રાજકોટની છે તેમજ રાજકોટ જિલ્લાની જે છે તેમાં અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ પણ પનીરનો જથ્થો જે છે તે ઝડપાય તેવી શક્યતા છે. બિલકુલ, એટલે અત્યારે તો 1600 કિલો એટલે 1.5 ટન. આની પહેલાં પણ અમે આપને બતાવ્યું છે, અમે ઓપરેશન બ્લેક એન્ડ વ્હાઇટ કર્યું હતું. શેમ્પૂમાંથી દૂધ બનાવવું, અલગ રીતે બસ નફો કમાઈ લેવો છે, લોકોના સ્વાસ્થ્યનું જે થવું હોય એ થાય. અને એના પરિણામ પણ આપણી સામે છે. અત્યારે આપણે જોઈએ કે કોવિડ પછીની કન્ડિશનમાં દરરોજ અમે આપને બતાવીએ છીએ, કોઈ ફોન પર વાત કરતું હોય અને એટેક આવે, ઢળી પડે, કોઈ ટેમ્પો ચલાવતું હોય, કોઈ વાહન ચલાવતું હોય, કોઈ ચાલીને જતું હોય, અરે કોઈ શાંતિથી ખુરશીમાં બેઠું હોય ને અચાનક ઢળી પડે. હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે અને 108નો જે એક સર્વે સામે આવ્યો છે, 108 જે આંકડા આપ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. શું છે આંકડા, હિરેન પાસેથી જાણીએ. હિરેન, જો મોટેભાગે 2020 પછી પોસ્ટ કોવિડ ઇફેક્ટના કારણે આ પ્રકારે હાર્ટ એટેકના કેસો, બ્રેન સ્ટ્રોકના કેસોમાં સતત વધારો ગુજરાત અને દેશભરની અંદર દેખાઈ રહ્યો છે. ગુજરાતના સંદર્ભમાં 108 જે આંકડા જાહેર કર્યા છે એ અંતર્ગત ગત વર્ષે 1400 કરતાં પણ વધુ હાર્ટ એટેકના કેસો હતા. એના આગળના વર્ષે એટલે કે 2021માં 1100 જેટલા કેસો હતા. જ્યારે 2020માં કે જ્યારે કોવિડની શરૂઆત હતી એ સમયે માત્ર 820 જેટલા કેસો હતા. એટલે 420% જેટલો વધારો કોવિડના હાર્ટ એટેકના કેસોમાં અત્યારે દેખાઈ રહ્યો છે. અને આ તમામ અસર જે છે એ પોસ્ટ કોવિડ ઇફેક્ટ દેખાઈ રહી છે. કોવિડના કારણે જે અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, વેક્સિનેશન, આ બધી કામગીરી થઈ અને એના કારણે ક્યાંક બ્લડના ક્લોટિંગની સમસ્યાઓ વધી છે અને એના કારણે હાર્ટ એટેકના આ કેસો છે તેમાં વધારો થઈ રહ્યા હોવાનું તારણ અત્યારે સામે આવ્યું છે. થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારના સિનિયર વકીલો, ડૉક્ટરોએ પણ કહ્યું હતું કે આ પ્રકારે હાર્ટ એટેક નાની ઉંમરમાં આવવાનું કારણ પોસ્ટ કોવિડ ઇફેક્ટ છે, કોરોનાની આ અસર છે, એના કારણે આ પ્રકારની સ્થિતિ છે. અને એના આંકડા 108 જે જાહેર કરેલા છે તે કઈ બતાવે છે કે નાની ઉંમરમાં વધતા આ હાર્ટ એટેકના અને બ્રેન સ્ટ્રોકના કેસો જે છે એ સતત વધી રહ્યા છે અને એનું એકમાત્ર કારણ કોરોનાની પોસ્ટ કોવિડ ઇફેક્ટ છે. અને આગળ વાત કરવી છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે આવ્યું અને આ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ક્યાંક ખુશી, ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. શું પરિણામ આવ્યું અને કેવા રિએક્શન્સ વિદ્યાર્થીઓના, જય પાસેથી જાણીએ. જીનુપુર, જો વાત કરવામાં આવે આજરોજ ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું આજે રિઝલ્ટ આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે 65% જેટલું રિઝલ્ટ સરેરાશ કહી શકાય કે 65% જેટલું રિઝલ્ટ આવ્યું છે. અને એમાં પણ સૌથી સારું રિઝલ્ટ જો આવ્યું હોય તો એ હળવદ કેન્દ્રનું આવ્યું છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની જો વાત કરવામાં આવે તો 100% જેટલું પરિણામ ધરાવતી શાળાઓ રાજ્યભરમાંથી 27 જેટલી શાળાઓ છે અને 10% કે તેથી વધુ પરિણામ ધરાવતી શાળાઓ કુલ 76 જેટલી શાળાઓ છે. એટલે
સરેરાશ કહી શકાય નુપુર કે હાલનું જે રિઝલ્ટ આવ્યું છે ગત વર્ષ કરતાં ચોક્કસથી 5% ઓછું રિઝલ્ટ આવ્યું છે, પરંતુ રિઝલ્ટ સારું આવ્યું છે. બિલકુલ, અને આમાં લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ક્યાંક લોકડાઉન વાળું અને એમાં જે માસ પ્રમોશન વાળું ફેક્ટર પણ નડી ગયું, પણ એની અસર આજે અમદાવાદમાં એક જોવા મળી હતી, કારણ કે મેયર દ્વારા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જે પરિણામ ઓછું આવ્યું એ અહીંયા કાર્યક્રમમાં પણ દેખાયું, કારણ કે મેયરના કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો. ગણીને 10 વિદ્યાર્થીઓ આવ્યા, હોદ્દેદારો અને અધિકારીઓને એ બધા વધારે હતા વિદ્યાર્થીઓ કરતા, એટલે કાર્યક્રમનો ફિયાસ્કો થયો. પણ ખેર, આગળ વાત કરવી છે. અમેરિકામાં કુદરતે એવો કહેર સર્જ્યો કે કદાચ એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે આની પહેલા આપણે ફિલ્મોમાં જ જોયા હોય. આખરે શું થયું અમેરિકાની અંદર, ક્યાં, જાણીએ ગાયત્રી પાસેથી. હજી ચોક્કસ અમેરિકાના દક્ષિણ ફ્લોરિડા વિસ્તારમાં ટોર્નેડો આવે ને જેના કારણે તબાહી મચી ગઈ છે, અને એટલો બધી એની ગતિ હતી વધારે કે જે વાહન વ્યવહાર હતો તેના પર એની માઠી અસર પહોંચી છે. 20 જેટલા કોમર્શિયલ વાહનો હતા અને 60 જેટલી કાર હતી જે એકબીજા પર ચડી ગઈ, પલટી મારી ગઈ. એમાં 30 જેટલા લોકો હતા કે જે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં અનેક 6 વ્યક્તિઓ છે કે જેમનું મૃત્યુ થયું છે, જેમાં 2 વર્ષથી લઈને 80 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ ટોર્નેડો આવ્યો ત્યારે એટલો ભયાનક હતો કે ત્યારે વીજ પુરવઠો અને પાણી પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જી બિલકુલ, એટલે દ્રશ્યોમાં તમે જુઓ ધૂળની ડમરી 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 ડમરી. કદાચ હોલિવૂડની ફિલ્મોમાં આની પહેલા આપણે આવું જોયું, એવું આ રિયલ લાઈફની અંદર જોવા મળ્યું ને અકસ્માતોની જાણે કે હારમાળા સર્જાઈ ગઈ. અહીંથી ત્યાં ફેંકાતા વાહનો અને બધે જ જાણે અરાજકતાનો માહોલ હતો. પણ ખેર, અત્યારે તો ટોર્નેડો વહી ગયો છે, પરિસ્થિતિ પર કાબુ પણ મેળવી લેવાયો છે ને અત્યારે વોર રૂમમાં સાથે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો.